કેમ છો બાળકો? મજામાં? તમે અત્યાર સુધી અમારી ચેનલમાં સરસ મજાની બાળ વાર્તાઓ, બાળ નાટકો, બાળ રમતો જોઈ છે, પછી પ્રવૃત્તિઓ જોઈ છે સરસ મજાના. હમણાં તમે પતંગ બનાવેલી પ્રવૃત્તિ જોઈ. તો આજે કંઈક આપણે નવું કરવું છે. તમે બધા પપેટ્સ જુઓ છો ને, પપેટ શો જુઓ છો ને, પણ એમાં તો કાપડના પપેટ્સ હોય. પણ આજે આપણે જે તમારા મમ્મી શાકભાજી બનાવે છે ને, એ શાકના પપેટ્સ જોવાના છે. તો એ કેવી રીતે બનાવાય એ તમારે જોવું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અત્યારે તો મેં તમારા માટે સરસ મજાના તબલા બનાવ્યા છે. જોયું તમે ભાઈ? તમે બધા સંગીતમાં તબલા જુઓ છો ને, એવા નાના નાના રીંગણામાંથી આપણે સરસ મજાના તબલા બનાવ્યા છે. અને ભાઈ કડવા કડવા કારેલા જે તમને ન ભાવે, પણ એમાંથી આ સરસ મજાના માછલી બેન છે. તમે ઓળખી કાઢજો આ શું છે. તો જો ભાઈ એમાં આપણે સરસ મજાનું કારેલું લીધું છે અને એની સાથે પાપડી, વાલોળ અને એના બી લીધા છે. તો આવા સરસ મજાના પપેટ્સ બનાવવા છે આપણે. તો ચાલો આપણે પપેટ્સ બનાવીએ. તો પપેટ્સ બનાવવા માટે મેં અહીંયા એક સરસ મજાનું સુરણ લીધું છે, જે જમીનમાં થાય. આને કંદ કહેવાય. તો આ સુરણમાંથી આપણે શું બનાવીએ છીએ એ તમે મને કહેશો. એટલે તમે જોજો શું બનાવું છું. તો આપણે આ સુરણમાંથી સરસ મજાનું પપેટ્સ બનાવીએ. પણ એકલા સુરણમાંથી તો નહીં બને ભાઈ. તો સુરણની સાથે આપણે શું લઈશું ખબર છે તમને? આ કયું શાક છે સમજાય તમને? કયું છે ઓળખો છો? આ ટીંડોરા છે. શું છે? ટીંડોરા. તો ટીંડોરા અને સુરણ અને પાપડીના દાણાથી આપણે સરસ મજાનું એક પપેટ્સ બનાવીએ છીએ. તમારે મને કહેવાનું છે આ કયું પપેટ્સ છે. પછી એના પછી પણ એક પપેટ્સ બનાવવાનું છે. તો એમાં મેં આ ઓળો બનાવે છે તમારા મમ્મી, એ મોટું રીંગણું લીધું છે. આ મોટા રીંગણામાંથી હું શું બનાવું છું તમારે મને પછી કહેવાનું છે. અને એની સાથે આપણે સરસ મજાનું જોડકણું પણ ગાઈ શકીએ, બાળગીત પણ ગાઈ શકીએ. તો આ રીંગણામાંથી હું શું બનાવું છું એ પણ તમારે મને પછી કહેવાનું છે. અને એના પછી ભાઈ આ શું છે? બોલ, તમને બધાને ભાવે છે? આનું શાક તમને નહીં ભાવતું હોય, પણ મમ્મી આમાંથી ગળ્યું ગળ્યું કંઈક બનાવે. શું બનાવે ખબર છે તમને? આમાંથી મમ્મી દૂધીનો હલવો બનાવે, જે તમને લોકોને ખૂબ ભાવે. તો આ દૂધીમાંથી આપણે શું બનાવીએ છીએ એ પણ તમારે જોવાનું છે. બરાબર? ચાલો હવે આપણે પપેટ શરૂ કરીએ બનાવવાના. તો સૌપ્રથમ આપણે આ સુરણમાંથી શું બનાવીએ છીએ જોજો. પછી હું બનાવી તમને કહીશ, તમે નહીં ઓળખો તો કે આ શું છે. ચલો હવે આપણે આમાંથી પપેટ્સ બનાવીએ. એના માટે આપણે ટાચણી લેવાની છે. ટાચણી વગર પપેટ્સ બનશે નહીં. એટલે આપણે પહેલા ટાચણીની મદદથી આ પપેટ્સના પગ બનાવીશું. જોજો ભાઈ આ શું બને છે. તમને ગમે છે કે નહીં એ મને કહેજો પાછા. જોજો ભાઈ શું છે? આ ટીંડોરા ભાઈને આપણે સરસ મજાના નીચે લગાવી દઈએ છીએ ટાચણીની મદદથી. પછી આગળ શું કરવાનું છે એ જોજો. જો ભાઈ આ એમના પગ તો બની ગયા. હવે આંખ વગર થોડું જોવાશે. તો આપણે એની સરસ મજાની બે આંખ બનાવશું. એમાં મેં કયું શાકભાજી લીધું છે એ તમારે જોવાનું છે. ભાઈ
એક શાક લીધું છે. આ જે પઝલ્સ આપણે બનાવીએ છીએ ને એ તમે બધાએ જોયેલું છે અને તમે જે મંદિરમાં દર્શન કરવા જાઓ ને ભાઈ ત્યાં પણ હશે. આ શું બની ગયું? કાચબાભાઈ. શું છે? કાચબાભાઈ. કાચબાભાઈ તો પાણી મારે અને શંકરના મંદિરમાં આપણે છીએ ને ત્યાં પણ કાચબાભાઈ હોય. આ કાચબાભાઈ આપણે સુરણમાંથી બનાવ્યા છે. પછી સરસ મજાની એમની બે આંખો છે વટાણાથી કરી છે. આ એમના માથે તિલક છે એ આપણે તુવેરમાંથી કર્યું છે અને ચાર એમના પગ છે ને ભાઈ એ આપણે ટિંડોરામાંથી બનાવ્યા છે. તો આવા સરસ મજાના કાચબાભાઈ જોવા તમને ગમે? તો આપણે શાકભાજીના પપેટ્સમાં સૌથી પહેલા કાચબાભાઈ બનાવ્યા છે. હવે આપણે બીજું પપેટ્સ બનાવીએ. તો આપણે આ સરસ મજાના શાકભાજીમાંથી સુરણમાંથી કાચબાભાઈ બનાવ્યા છે અને હવે આપણે આગળનું પપેટ્સ જોઈએ. તો આપણે એ શેમાંથી બનાવવાનું છે ખબર છે ભાઈ તમને? આ શું છે? દૂધી. આ દૂધીમાંથી આપણે શાકભાજીમાંથી પપેટ્સ બનાવવાનું છે. તો સરસ મજાની દૂધીમાંથી શું બનાવીએ છીએ એ તમારે જોવું છે ને? ચલો આપણે હવે જોઈએ. જો દૂધીમાંથી આપણે આગળનો ભાગ થોડો કટ કરી લીધો છે. હવે એમાં ભાઈ તમે બધા સરસ મજાનું બીટ ખાવ છો ને તો આપણે બીટ મૂકી અને આમની જીભ બનાવવાની છે. થોડું હજી આપણે બીટને કટ કરી અને પછી એને મોઢામાં મૂકી અને એમની જીભ બનાવવાની છે. જે પ્રાણી બનશે ને એની જીભ છે પણ એટલી જીભથી તો ચાલશે નહીં ભાઈ. એટલે આપણે એના સરસ મજાના ચાવવા માટેના દાંત બનાવવાના છે. તો એ દાંત આપણે શેમાંથી બનાવશું ખ્યાલ છે તમને? આ શું છે? વટાણા. તો વટાણામાંથી આપણે એના દાંત બનાવીશું. જો ભાઈ તમે જોયું ને એમના દાંત બનાવવા માટે આપણે સરસ મજાના વટાણા લગાવ્યા છે અને જીભ બનાવવા માટે બીટ આવે ને બીટની જીભ કાપી કર્યું છે. પણ હજી મને આમાં કંઈક જોઈએ છે. તો આમાં આપણે હવે આને બનાવવા માટે આ સરસ મજાના પાપડા આવે એ પાપડાને મૂકીએ છીએ આ રીતે. હવે આ બધું ગોઠવીને શું બને છે ને એ તમારે મને કહેવાનું છે. ભાઈ પાપડા કાપી ગયા છે. હા તો હવે આવી રીતે એક લગાવ્યું છે ને એવી રીતે આપણે ચાર લગાવ્યા છે અલગ અલગ. પછી શું બને છે એ તમારે મને કહેવાનું છે. જો ભાઈ જોયું તમે? આમાં આપણે બધા શાકભાજી અલગ અલગ લગાવ્યા છે. આ પાપડા છે, વાલોળ આવે ને વાલોળથી મોટા પાપડા, અને આ છે એ પણ વાલોળ જ છે પણ સફેદ દાણાવાળી વાલોળ. તો આ તમને શું લાગે છે? આ પ્રાણી ક્યાં રહેતું હોય એવું લાગે છે? આ છે ભાઈ માછલી, જે પાણીમાં રહે છે, દરિયામાં રહે છે, પાણીમાં તે. એટલે આ માછલી બેન છે. શું છે? મગરભાઈની સાથે માછલી બેન તો હોય જ ને ભાઈ. તો આપણે માછલી બેનને અહીંયા સરસ રીતે ગોઠવી દઈશું. તમને ગમ્યું આ પપેટ્સ ભાઈ? તમને આનું જોડકું આવડે છે? તો બાળકો તમારે આનું જોડકું ગાવાનું છે.
તો આ સરસ મજાના આપણા માછલી બે બની ગયા છે. હવે આપણે શું બનાવવું છે જોવું છે ને? ચલો હવે આપણે બીજું બનાવીએ. હો, સરસ મજાનું.